SGVP હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય છે બપોરની ઊંઘ લાભકારક છે, ફૂદડી શરતો લાગુ. હવે આ શરતો છે ને એ કોઈની બનાવેલી નથી, આયુર્વેદ શાસ્ત્રમાં કીધેલી છે. પણ મિત્રો, આયુર્વેદ એટલું સુંદર શાસ્ત્ર છે આપણા જીવન સાથે જોડાયેલું કે એમાં બંને વાતો કીધેલી છે, ટેકનિકલ પણ કીધી છે અને પ્રેક્ટિકલ પણ કીધી છે. તો તમને જો બપોરે ઊંઘવું ગમતું હોય કે તમારા ઓળખીતાઓને બપોરે ઊંઘવું ગમતું હોય ને, તો આ વિડીયો ખરેખર તમારી ફેવરમાં છે. જો વિષય ગમ્યો હોય તો લાઈક કરજો અને પછી છેલ્લે જરૂર લાગે તો શેર પણ કરી દેજો. આયુર્વેદ એવું કહે છે કે આખા જીવનમાં સ્વસ્થ રહેવા માટેના જે 3 પિલર્સ છે ને, એમાંનું ઊંઘ એ બહુ જ અગત્યનું પિલર છે. એટલે ઊંઘ પૂરતી થવી જોઈએ. પૂરતીનો અર્થ છે વધારે પણ નહીં અને ઓછી પણ નહીં. મિત્રો, અત્યારે ઋતુ કઈ ચાલી રહી છે? ગ્રીષ્મ ઋતુ, ઉનાળો. આખા વર્ષને આપણા વૈદિકમાં 6 ઋતુમાં વહેંચ્યું છે: શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. એમાંની આ 2 મહિનાવાળી ગ્રીષ્મ ઋતુ જે છે ને, એ ઉનાળામાં સૂર્યદેવનું આધિપત્ય વધે અને સોમદેવનું આધિપત્ય ઘટે. એટલે દિવસ લાંબો હોય અને રાત ટૂંકી હોય, એટલે રાતની ઊંઘ હંમેશા ઓછી પડે. એટલે આયુર્વેદ શાસ્ત્રમાં ઉનાળામાં બપોરે સૂઈ જવાનું કહ્યું છે. તો રાજી થાવ અને બપોરે સૂવાનું શરૂ કરો. શરતો લાગુવાળી જે વાત છે એને પણ આપણે સાથે સમજી લેવી જોઈએ. મિત્રો, બપોરે સૂવામાં નાના બાળકો અને વડીલો 50, 55, 60 વર્ષના, એમને 12 મહિના બપોરે સૂવાની આયુર્વેદમાં વાત કીધી છે, જે એમના માટે હિતકારક છે. કારણ કે બપોરની ઊંઘ એ શરીરની ડ્રાયનેસ ઓછી કરે. એટલે બપોરની ઊંઘથી તમારા શરીરની ડ્રાયનેસ ઓછી થાય છે. એટલે બપોરની ઊંઘ ફાયદાકારક છે. પણ કોણે ના સૂવું જોઈએ? જેનું વજન વધારે છે એણે બપોરે ના સૂવાય. જેને કફના રોગો વધારે થયેલા છે એણે બપોરે ના સૂવાય. પણ ઉનાળામાં આ લોકો પણ બપોરે સૂઈ શકે, પણ જમીને તરત નહીં, ખાલી પેટે અથવા ભોજન અડધું કરીને બપોરે સૂઈ શકે. એટલે બપોરની ઊંઘ પછી તમારો જે સેકન્ડ હાફ છે ને, એ બહુ સરસ થઈ જશે. ઉનાળામાં બપોરે સુવાય, જમીને તરત જ ના સુવો, થોડો ગેપ રાખો, 15-20 મિનિટ, અડધો કલાકનો તો વધારે સારું. અને ભર પેટ જમીને ના સુવો, થોડુંક ઓછું જમીને સુવો તો વધારે સારું. મિત્રો, ઊંઘ એ બહુ જરૂરી છે, પણ જેને ઊંઘ આવતી બંધ થઈ જાય છે ને, એના માટે આયુર્વેદની પંચકર્મની શિરોધારા ટ્રીટમેન્ટ, ફૂટ મસાજ અને હેડ મસાજ, આવી બહુ જ સારી પંચકર્મની થેરાપી આપણા SGVP હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ડિપાર્ટમેન્ટમાં થાય છે. તો જો આપને ઊંઘની તકલીફ હોય તો ચોક્કસ આપ અમારી સાથે જોડાઓ અને બપોરની ઊંઘ આયુર્વેદના રેફરન્સ સાથે ઊંઘવાનું શરૂ કરો. અને કેવું રહે છે એ કમેન્ટમાં ખાસ કહેજો. દર શનિવારે આવા જુદા જુદા વિષય સાથે આયુર્વેદ ટોક શોમાં આપણે મળતા રહીશું. મળીએ આવતા શનિવારે.